ઢોકળા તો તમે બધા બનાવતા હશો, પણ એકવાર આવી રીતે ઢોકળા બનાવશો તો બહુ જ સરસ બનશે, એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બનશે. તો તમે બધા પણ આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો હવે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા કોઈ પણ ચોખા તમે લઈ શકો છો. મેં અહીંયા 2 વાટકી ચોખા લીધા છે, જે નોર્મલ ખીચડીમાં ઉપયોગ થાય, મેં અહીંયા એડ કર્યા છે. અને 1 વાટકી ચણાની દાળ લીધી છે, જે વાટકીના માપ રાખી એ જ વાટકીના માપથી આપણે લઈ લેવાનું છે. અને સારી રીતે મિક્સ કરી અને પાણીથી 2 થી 3 પાણીથી એને વોશ કરી નાખવાનું છે. જ્યાં સુધી એનું બધું પાણી મેલું ના નીકળી જાય ત્યાં સુધી આપણે એને વોશ કરી લેવાનું છે. અને પછી ઢાંકી અને અહીંયા 5 થી 6 કલાક એને પલાળવા દેવાનું છે. 5 થી 6 કલાક એને પલાળવા રાખી દઈશું, અને 5 થી 6 કલાક થાય પછી આપણે અહીંયા ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે દાળ મસ્ત પલળી ગઈ છે. હવે એક મિક્સર જાર લઈશું, એમાં જે આપણું ઢોકળાનું પલાળેલું હતું એને અહીંયા આપણે પીસી લઈશું. અહીંયા મેં જેટલું સમય એટલું સમથિંગ 3 ચમચા જેટલું લીધું છે. અને અહીંયા ખાટું દહીં લઈ લેવાનું છે. મેં અહીંયા 1 વાટકી જેટલું પહેલાં એડ કર્યું છે. તમને જેટલું જોઈએ એ પ્રમાણમાં તમે નાખી શકો છો. એવું માપનું કોઈ પરફેક્શન નથી કે આટલું જ નાખવું. અને આપણે બીજી બેચ પણ આવી રીતે મિક્સરમાં પીસી લઈશું. તો આપણું બધું પીસીને રેડી છે. હવે થોડી હળદર નાખી અને સારી રીતે એને 1 થી 2 મિનિટ સારી રીતે આવી રીતે ફેટી લઈશું, જેનાથી ઢોકળાનો આથો બહુ જ સરસ આવે. અને આવી રીતે ફેટી અને પછી આપણે એને ઢાંકી અને રાખી દેવાનું છે. એકદમ સારી રીતે મસ્ત આવી રીતે ફેટી લેવાનું છે. તમે જોઈ શકો છો. અત્યારે પણ તમે આ ઢોકળા બનાવી શકો છો, તો ઈનો નાખી અને બનાવવા હોય તો બનાવાય. અને પછી ઢાંકી અને થોડી મેથી પણ પલાળી દઈશું. જો ઢોકળામાં મેથી નાખો તો બહુ જ સરસ ઢોકળા બને છે અને સારા લાગે છે. અને ઢાંકી અને આપણે અહીંયા 7 થી 8 કલાક એને રહેવા દેવાનો છે. 7 થી 8 કલાક થઈ ગયા છે. પછી હવે આપણે ઢોકળા બનાવવા છે, તો આપણે જોઈ લઈ કે આથો આવી ગયો છે કે નહીં. અને મેથી પણ મસ્ત પલળી ગઈ છે અને ઢોકળાનો આથો પણ જોઈ લઈ. તમે જોઈ શકો છો કે કેવો સરસ આથો આવ્યો છે. બહુ જ મસ્ત આ ઢોકળા બને છે. તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. અને અહીંયા આપણે હવે એની પેસ્ટ બનાવી લઈશું. અહીંયા થોડું લસણ લઈ લેવાનું છે. તમને જે હિસાબથી ભાવતું હોય એ હિસાબથી લઈ શકો છો. અને ઢોકળામાં થોડું વધુ લસણ હોય તો બહુ જ સરસ લાગે છે. અને તીખા મરચાં લઈ લીધા છે, એની પેસ્ટ બનાવી લીધી છે. અને અહીંયા આપણે એડ કરી દીધી છે. અને થોડા લીલા ધાણા લઈ લીધા છે. અને જે મેથી પલાળેલી હતી એને પણ અહીંયા એડ કરી દઈશું. અને સ્વાદ અનુસાર મીઠું અહીંયા નાખ્યું જ નહોતું ક્યારેય તે, એટલે અહીંયા આપણે હવે મીઠુંને એડ કરી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને થોડીવાર ત્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી ઢાંકીને રહેવા દઈએ. અને પછી જેટલું આપણે જોતું હોય એટલું એક બાઉલમાં લઈ અને પછી એમાં આપણે સોડા નાખી દઈશું. સોડા નાખી અને ઉપરથી થોડું પાણી નાખી દઈશું. જો તમને ઘાટું હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો, અથવા છાશ પણ એડ કરી શકો છો. અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. અને એક પ્લેટ લઈ લઈશું, એમાં ગ્રીસ કરી અને અહીંયા આપણે જે આપણું બેટર હતું એને અહીંયા નાખી દઈશું. અને ઉપરથી થોડું લાલ મરચું છાંટી દઈશું. અને આપણું સ્ટીમરમાં પાણી પણ મસ્ત ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ઢોકળાને સ્ટીમ કરવા રાખી દઈશું. અને ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં આવી રીતે એક ચાકાની મદદથી ને આપણે એને ચેક કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે મસ્ત સ્ટીમ થઈ ગયા છે. હવે નીકાળી લઈશું અને ઠંડા થવા દઈશું. ઠંડા થાય પછી જ એના પીસ પાડવાના છે. એના ઉપર ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે. તો રેડી છે આપણા ઢોકળા. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હર હર મહાદેવ.